નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદથી ખેલૈયાઓમાં ચિંતા છવાઈ ગઈ। નવરાત્રિની શરૂઆત આવતીકાલથી થવાની છે। એ પહેલાં જ શહેરના અનેક મેદાનોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, પરંતુ વીવીએન ગરબા આયોજન સંસ્થાને પહેલેથી જ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ કરી રાખી હતી, જેથી ખેલૈયાઓને ચિંતા કરવાની જરૂર નથી। ગઈકાલે રાત્રે મોડી રાત્રે ભારે વરસાદ પછી ખેલૈયાઓમાં થોડી ક્ષણો માટે ટેન્શનનો માહોલ ઊભો થયો હતો કે ગરબા યોજાશે કે નહીં, પરંતુ આયોજનકારોએ ખાતરી આપી છે કે મેદાન સંપૂર્ણ રીતે તૈયાર છે અને રસિકોને નિરાશ નહીં થવું પડે। એક તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા 24 થી 4 સુધી ભારે વરસાદ પડી શકે છે। હવે જોવાનું રહ્યું કે આ વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓનો જોરદાર ઉત્સાહ ગરબા મેદાનોમાં કેવી રીતે દેખાઈ આવે છે। મારું નામ હિતેશ પટેલ, વીવીએન ગરબા ગ્રાઉન્ડ। અને આ ગઈ રાતે જે વરસાદ પડ્યો એ છતાંય અત્યારે સવારે તમે જોઈ શકો છો ગ્રાઉન્ડમાં સહેજ બી પાણી નથી। અમે ખેલૈયાને કોઈ સચ પણ નિરાશ નહીં કરીએ। અમારી ફૂલ તૈયારી છે અને કામ ફૂલ જોશમાં ચાલુ જ છે। ગઈકાલે રાત્રે છે પડ્યો એ અત્યારે સવારમાં તમે જોઈ શકો છો પાણી નથી ભરાયેલા, માટી સુકાઈ જશે, કશું જ નહીં રહે। ખેલૈયાને સહેજ પણ નિરાશી નહીં મળે આટલા વરસાદ પડવા છતાં બી। આગામી દિવસોમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારે વરસાદ વરસી શકે છે, તેની શું તૈયારીઓ છે? જો સવારે પડ્યો તો સાંજે અમારા ત્યાં રમાય એવું તો થઈ જશે। પાણીનો ટોટલી નિકાસની વ્યવસ્થા કરેલી છે અને પાણી તમે રાત્રે બી એટલો પડ્યો તો પણ અત્યારે જોઈ શકો છો મેદાન સુકાયેલું છે। એટલે ગરબા રસિકોને નિરાશ નહીં કરીએ જરા બી।